એટલે આ માણસી તમાકુ ખચર્યા વગર પડી છે ને કાલે જ આવું છે વિવમ હવે શીખે ચમચમ થાય હેડો કોક મજૂર બધું સેટિંગ થાય તો કરતા હું હેડો હવે કોક સેટિંગ કરો મજૂર બજૂરનું. A few moments later. એટલે કિરણભાઈ ઓ જીગ્નેશ તમે લે ભાળતાય નહીં અમે નાના માણસો નહીં એટલે ચો લ્યો આવી છે એટલે આવર હમણાં બેહો ઘડીક લડો બેહો ઘડીક બેહો મનોરંજન કરો ઘડીક બેહો. ઓ એટલે મારે જવું છે કાલે વિવોમાં હા અને આ તમાકુ ભાળો ભૂડો પડી છે ખચરો ઈ છે હવે પણ મજૂર બધું સેટિંગ થાય રાતના મારશે મજૂર તો એટલે છે મારી ભાઈમાં એમ તો રાતના આવશે. હો આવી જાય કેમ ના હવે તો આપણે કોન્ટેક્ટ કરો તમે ફોન કરો તો આવતો હોય તો આપણે જે પૈસા થાય એ આલી જશે ના મજૂર વ્યવસ્થિત એમ ને તો રેડી આપણે તમાકુ થોડીક રહી છે ઓલી મકા રહી છે શેટી પછી આપણે ખતરી રહેશે પછી મજૂરી બધી રોકડી આવી જશે રે. કામ મજૂર ને હા તો કહેતા હો તમે હેડો નક્કી ભેગો લડો હેડો આપણે બે જાતા હો એટલે કાલે આવું છે મારું વિવો મેં ગોમ ના રડે મજૂર તો રડે થઈ ગયા હેડો જાતા હો તો તમારે ભાઈમાંથી જાતા હો રડો કેટલું શેટું છે આ કોણ છે આ રે ઈરાજ છે હીરા જ છે એમ ને પોતે મેનમાં આવે છે મજૂરમાં તો ધ્યાનમાં એવું એમ ને હિતેશભાઈ ઓ હિતેશભાઈ આવો કિરણભાઈ આવો તમારો ભાવ કહો એટલે તમે તો હમણાં જ મજૂરી હલાવતા નહીં પેલા તો ઘણા હલાવતા પણ આજે મજૂરી લઈને જ આવ્યો મહેમાન છે હા મહેમાન ઈરા અહીંયા જ જોવા મજૂર અમારે જ ખચરવાની છે તમાકુ તમારે હોય કેટલા વીઘા છે વીઘા તો 1-2 વીઘા જેવી હશે એવું છે એમ હોય પણ હવે મેં આ ધણીનું રાશિ પૂરું છે ને. હેડો ને તમને 5-10 રૂપિયા વધારે આલી છે. એટલે હેડો 5-10 રૂપિયા વધારે આલી છે હેડો તો કોને કલાકને કેટલા હાલ છે ગોળો તમે નક્કી કરો જે તમારે મજૂરી હેડવી બીજાના તો 250 રૂપિયા લે છે કલાકના પણ અમે 5 જણા છે બરોબર બીજાના 250 રૂપિયા લે છે ને તમારા છેલ્લા 200 રૂપિયા ના એટલે એટલા ના હોય આ તો અમારે તો માપ નહીં છે અડધો ખતરી નાખી હું લઈને આવ્યો આ તમારી શરમે તમે યાર કોક 50 તોડ્યા એટલે અહીંયાની શરમે તો 50 તોડ્યા છે ના થોડાક વ્યાજબી કરી આલો છેલ્લા 150 રૂપિયા આવે બેંક માં ઓછી ને યાર ગરીબ માણસ છે થોડાક વ્યાજબી ગરીબ નહીં એટલે આ ચેન દોરા બોરા નહીં એટલે આ તો ખાલી પહેરીને ફરાઈ તો અમે જાણો છે આ અમાર જો લ્યો આ લે એક આ કોબળી ને બેઠા કભે કરીને મજૂરી આ તો ખાલી પહેરીને ફરે એટલું ભાઈ મારે હમણાં દાવ સમજીને કરો 10 રૂપિયા આવશે 140 રૂપિયા લે તમારે બે નો રહ્યો આપણે 100 રૂપિયા મળી જાય રેડી તમે ના ભાઈ કલાક એટલે ના ના એટલે 100 રૂપિયા તો અત્યારે કોઈ આવતું નહીં મેં આપણે બેવું કરો એક દોહ રાખો બરા રેડી ફોન દો કરો હા એક દોહ કરાવ રેડી તમે કહો હું તો આઈડિયા કરી તમારી રાજી ખોટું થઈ લે તમે કહો હિતેશભાઈ આમ જાઓ છેલ્લા 110 રૂપિયા નથી પોહાતો નથી પોહાતો હવે એટલા રાખો હેડો ને. સમજીને કરો શેઠ નથી પોહાતો સમજો કે પોહા છે હેડો હેડો પુઆ છે હેડો હેડો એટલે એ બરોબર આપણે જો ખેતરમાં ભોંડા આવે પાછા મારે જો આ પૂરે ઈ વાત તમારે right છે હો. હા તો ભોંડા આવે ને મારે પાછા શરીરને અતાક નતા કરી નાખી લ્યો તમે right વાત મજૂર તો રેડી છે ને મજૂર તો રેડી છે પણ દારૂ બારૂ તો નહીં પીતો ના એવું કોઈ ના પેલા આદમી તો વિચારો છે એવું નહીં રે ના લે આ તો મજૂર હા જો અમે તો આટલી તો ખતરી નાખી છે એટલે ઓ લે તમે તો હેરતા તો બહુ એટલે આ તો હાસી મહેનત કરી હતી કોણ પછી મજૂર એટલે કોઈ મળતો જ નહીં તોડ દીધો કીધો ને તોડ દે ખજેરી છે ભીગા દેવી છે ને હા હવે વીઘા દેવી રહી છે મૂળ અડધી એટલે ધ્રુવ છે ઘણી નહીં તો આ લાકડી રાખો હું મજૂરો પાસે જાતા હું હા મજૂર ને મોને તમે બોલો તો ભાઈ છે ને ના ના તમે મોને જ લાવો મેં અહીંયા પણ જો એ તો ના ના મોને ને તો આપણે ઓ પોંચો એવું આલજી છે રેડી ઈ તો આપણે સમજશે બધું જો પહેલી વાત કે અમે કામ કરતા તો તમારે કને કોઈ નહીં આવે હા નહીં આવે બસ એ તો ખાલી અમે પાસે ઉભા રહે છે પણ તમને કોઈ કહેશો નહીં ચા પાણી નાસ્તો હા એ બધું મળે તમારે છોકરો ઈ તો કે આવશે તમે લઈને આવી જાય હા તો તમે જાતા મજૂર બોલાવો તો અમે એટલા ઘડીમાં બેઠા ઓય બે પાછા રાતા ને પાર્ક ગામ છે કોઈ ભાડું નહીં ના ના વધો ને પતંગ કાલ દાડો જે એમ કહેશો કે ચા રાતા રે તમારે ક્યાં જાવ હા એ વાત સાચી હા તમે જાતા એમ નહીં તમે હવે અહીં બેઠા ના રોજ રાતા રે તો મારે શું કરું એ વાત સાચી ના ના અમે હોય જ બેઠા હા તો બેસો ચા રાતા ને પાછા ના 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 જોઈ ને આ હોય જ અત્યારે બેસો મને વિશ્વાસ નહીં આવતો હા, મને લ્યો, મને હા, બેઠા. આ વખત છેતર્યો છે હા લ્યો આ બૈડા ભગાઈ ન ખાય માર ખાઈ ખાઈ હા લ્યો આ એટલે નહીં એવું કોઈ છેતરતા ને એવું ભાઈ છેતરતા એટલે એવું કોઈ નહીં સ્ટાન્ડર્ડ બર્થડે
અમારા સાહેબ મોન હતો ને એમાં કોઈ ગાડી છે ને અમારે સેટે જાવ એટલે મોન હતો ને ઓ શૈલેષભાઈ ઘણે દાડે મળ્યા તો રામ 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 બસ તો બે જણા આટલા જ બેઠા થઈ ગયા. આ નેસી દડીને શું કરે તમને ખબર નહીં. એટલે એ મજૂરી કરવા આવ્યા ભણો મજૂરી કર્યા વગર ભણવાની ઉંમરમાં મજૂરી કરવા આવ્યા છો ઘણો અચ્છા જ આવું છે મારો બેટા. પણ તમારામાં એટલી તો બુદ્ધિ હોવી જોઈએ કે આવડે ને ના મજા આવે આને જો નેસી દડી હા પણ ભણવા રાતા નથી. કેવડો પણ વહેલા 9 વાગે ભણવા મેલે ને સાહેબ 12 વાગે પાછા લઈને આવે. શું ભણે એક વાત કરવા આવ્યો છું હું કે મજૂરી કરી આવું કંઈક ના મજૂરી આવી છે આપણે ધણીએ જો ફાયદો જ છે આમ ઘણો તો અડધું ક્ષેત્ર ખચેરી નાખ્યું છે અને થોડીક બાકી રીતે કરી એક જણાને કોણ તમને કેટલામાં પોહાય છે કોણ અડધું 200 રૂપિયા એટલા ના એટલે કારણ ધણીએ પણ અડધી ખચેરીને મેલી છે પણ આ તો હિતેશભાઈ પણ જો આપણે ઓલા કિરણભાઈ પહેલા મજૂરી આલતા યાદ હોય તો મજૂર તો અલ્યા અમાર વખતે હતા તમે તો હવે લાલા પંજે સમજ્યા એટલે હિતેશભાઈ તમે આમાં પહેલા મજૂર તો પહેલા પણ અમાર સેયન પોહાતું નહીં. પણ આ વેચ પેચ જેવડો શું કરશે મને કીધું થાજી રહ્યો તો ના ના કોઈ ના થાય. ખચરો આમ તો હાલ તો 100 રૂપિયા નક્કી કર્યા આવે એટલો નાખું. હા 100 રૂપિયા બસો તો બધાય આલે છે. આબરૂ રાખો એને મારી મુઈએ તો બનાવીને એનું શું કઈ જવાન આલી પણ તો લ્યો તારે અડો આવે તારે મોન ને આપણું 100 રૂપિયા બેઠા કરતા બધા ખોટી પંચાયત કરો એના કરતા અહીંયા હારા 100 રૂપિયા લઈને વળતા હાડો તાર એ બેટા આ કોબલી માં ભલી પડી માર્કેટ થી નડશે ને તારે લે મારી આવ મેલો પડી અડો તો અડો પણ મને શરમ આવે છે એને લઈ જાય શરમ કેની આવે એ ઓય એક બેટા હમણાં અડો આપણે પહોંચી ગયા જમીના ઘરે આરિયા તમાકુ આ જો તમાકુ તો ખજરી પડી એમ ને ખજરી છે તમે જો આ પાલટી જેવી છે ખાલી અડધી જ ખજરી છે તો આટલો ટેબુ શું છે તો હજી અડધો પણ ટેબુ કેટલો થશે અને કંજુસીએ 100 રૂપિયા નક્કી કર્યા હું મસ્યો ઘણો છેલ્લે 140 રૂપિયા રખાયા કંજુસીઓ ઈ તો બસ જાણે કે હાથે માથું હતું તારે ભરતો હશે પાછો તો ઓછો નહીં બે ગયો મજૂર તો તમારે એટલે હારા છે. કિરણભાઈ તમને તો બધા ઓળખે છે. એટલે આખા ગામ નું કઈ નાખ્યું છે કોણ ના ઓળખ્યા હોય ને શું બોલ્યા કઈ નહીં તો ખાલી વાત હું તો એ બધે તો જિગ્નેશભાઈ એ બે હડો કેમ આપણે કામ નહીં કરું બિહાર આ પણ તઈ ઘોઘળો તો ખરી બેહો લે બેહો બેહો નાસ્તો લાવો છોકરા નાસ્તો કર્યા વગર ઉઠતો જ નથી એને ટેવ છે હા તો પણ આવડો છોકરાને ચો લાવવાનો તો આવડો શું કામ કરે આ છોકરા આવજો ખાલી એક વખત હરીફેમ તમને ખબર પડે એટલે આ છોકરા તમારે કોઈ આબુ નથી આ તો હું મજાક કરું છું તમારે તો કારણ કે તમે તો મજૂરી તો કંજુસાઈ કરી જ છે પણ આ છોકરાને થોડું સમજજો 120 રૂપિયા અહીંયા હાલ તો અમન ભલી 100 રૂપિયા વાંધો નહીં છોકરાને તો સમજીશ સમજો હારો હેડો તો તમે કોમ લાવો તો હું લઈને આવું તો નાસ્તો ના લાવો તો ચા પાણી તો નાસ્તો હું લઈને આવી તો તમે કોઈ વાંધો નથી નાસ્તો પાસે આવી જાય પેલું થોડું કોમ પટાઈ નાખો શેઠ યાર કેમ આવો હે રેડી છે કિરણ મજૂરીમાં આવો લોભ કરે નાસ્તો છોકરા હારું મગાવતો ના પાડે પણ દર ફેરા કિરણ ભાઈ છેતર્યા છે આપણે શેઠ મને વ્યવસ્થિત લાગે આ એમ કીધું મેં કે છોકરાને 20 રૂપિયા હાલ દો તરત ધણી તૈયાર થઈ ગઈ ઓળખો હું નાસ્તો લઈને એ આવો તને ભાઈ 2 મિનિટ ખાલી આવું હા રડો કિરણ ભાઈ બે લઈને આવો એ આ થોડું કિરણ ભાઈ વાત કરી 2 મિનિટ કિરણ ભાઈ હા આવો તો બે શેઠ તમે યાર ખાલી કોમ છે કોમ તારા જેવો પાખંડી તો નહીં એટલે તું પેલું તો મોન આલ્યા વગર નથી. એટલે એમ નહીં કહેવું પાખંડી તો નહીં ને ના 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 એક વ્યવસ્થિત છે ગુડ મોર્નિંગ.
હા તો જો મજૂરી લઈને પોકું ના રાણી અને મસ્ત તો મજૂર થોડું વ્યવસ્થિત કરતો એ. ના કચા બચા લાયા છો તમે કાચા બચા નાગર તમે આમાં ભલાની શું આમ દેખો? છોકરો જાતા રહે એટલે ના ના તમે કરતે કોમ ઘણું કરે એમ એ તો પણ જોઈ લે અમે આપણે તમને 10 વર્ષથી ઓળખા છે એટલે ઘણું બોલવાનું નહીં આવતું તો આ મોનાલ હા મોન જ છે નહીં ગામના સરપંચ દીધા આવા તમે અમે નાસ્તો લઈને તમે મસ્તા છો એટલે તમે નહીં ગામના સરપંચ દીધા આટલું બોલી રહ્યા છો મજૂરી હલાવું છું ને એક તો ના ના વધન આ તો ટેવ છે ખબર છે ને તમને છેડતી તો ભાઈ મસ્તા તો બેહતા નડો ભાઈ હવે શૈલેષભાઈ પોધો પર પટા નડો મને એવું લાગે છે કિરણભાઈ પૈસામાં મય ગપલી તો નહીં કરતા ને ઓલી ફેર કરી હતી ખબર 3 વર્ષ પહેલી આપણે 300 રૂપિયા નક્કી કર્યો હતો ને ડીશો હલાવવા આ ફેર ગપલી કરે તો આપણે પોલીસ સ્ટેશન જઈને કેસ કરશે કે અમારી મજૂરી પાડો છે આ રેડી કાઈ હે એ આ છોકરો આ મેણ્યું દોડ્યું બધું લઈ ગયો બીજા આ દોડી લઈને મેળી મેળ્યો આટલા મેળી એક તો ઘણું થઈ ગયું આ અલ્યા શેઠ કેટલો કંજૂસ છે દોડી એક જ દોડ્યું રાખે એક જ એટલે દોડિયામાં કોઈ ઠાકાણા નહીં એના કરતા તો કેવો શેઠ ભૂલ્યો એના મોટા કરતા તા દોડ્યું સારું છે પકડી લે તમે નક્કી કરો ચા બધું રાખું કો હારીએ નોય મેં એ બરો એ ઓલ્યો કંજૂસો ભાઈ જા કે મારા પંતા ભાજી ના છે બધા ઈ રાખસી ના પોકે બધી વાતે કંજૂસી કરો છે નાખો આડો મોય આદત છે રાક્ષસ જેવો કોટ મુઠાઓ અરે આડો ફટાફટ આટલી એ મારો આ દોડી ભરાઈ ગઈ પૂરી નાની કરો એ દોડી દોડી લાવો આ દોડ પગાને ઓલી દોડી મારી નહીં એના મોઢા કરતો અલ્યા આને કોક બીજું નામ કાઢો કંજી છે એના માટે નાનું પડે એ કંજૂસ છે કે નહીં મજૂરી અમે આયા આ બી ગાવ તો ખાઈ જાય અને તે તો હારું ગા જેવો શેઠ એવું કોમ અરે કોમ તો એવું હોય પણ હવે બીજ તો એવું ના એટલે થાય જો તમે યાર ફટાફટ પટાવવાનું કરી ફટાફટ નહીં પટાવવાનું કમસે કમ 3 કલાક કરવાનું છે રાત સુધારવાની છે તો પપ્પા મારે શું પડે વળી પાછું બેહું તો બીજે ચેક ઓર્ડર આવે ઈ આવે ને એવું લાગે ને કે હીરા ઓટો મારે છે તો આપણે શું કરવાનું મથવાનું ચાલુ કરવાનું બાકી બે હીરાનું સમજી જાય લે બધાય આ લઈને તો આવશે ને એ બરો અડો ઉપર કંજૂસીઓ છે પણ આ લઈને તો આવશે એ બરો તે જે વિજયભાઈ અરે લે આવું પાડી લે એટલે ડોલ જાય છોકરા તે અંકુર અરે શું તો લઈ લે હરખા અડધો લે ફેરા ના લાગે પાછું ઓય નાખો ઓય નાખો એ હવે પાછળ ઓલા કંજીસિયાને દોડીએ તો ગયા ને તો અમે મજૂરી માં તાપી લે 50 એટલે થોડો નથી બેલો દફો મેલો જો પાછો બેહો કે અમારે થાપીઓ છે લ્યો ચમ હા એ કેતા નક્કી છે તો લાગતું નહીં આ પા વળીને પાછો આવે જાવલે પણ ધક્કા કેમ મારો છો? જાતા હોય પૂરી વાત કંટાળો આવે એટલે બોસ નો તમે એટલે મજૂર રમી નહીં હા જાતા એટલે ચો જાય રે નક્કી જે વેમ હતી ને ઈચ્છો રે કંજીસીઓ મને ખબર હતી ઓલે કિરણીઓ ઢોંઢ પગાવો હારી હતો હમણાં માળી બેઠા છે શું ગરબડો એકલા નીકળે કોઈ ને મેં કીધું ચો જાય મારો કોઈ નાસ્તો બાસ્તો લેવા જશે કેમ ના ના હોય બેઠા બેઠા હવે આખો બજારમાં ફરીને આયા પણ છે મળ્યું જ નહીં તો હા, કીધું તો સામેલો બ્રો પણ સાત યાર નથી સેટિંગ થયું સારું અલે શૈલા અલે એને તો થાય નહીં મેલતા કોઈ નહીં હાર તમે સા પાણીની વ્યવસ્થા કર દો હું જઉં રહો હા રેડો તો ખરા એટલે એ આ હજારો બોળું થઈ ગયું લાગે ને મારું બેટું હે લે આ તો હાથ નો કંજી છે નથી તો શેઠા હાથે નથી કોઈ તમાકુ હાદું અરે તને હું તો હે હું જાઉં હા તમે જો બંધ રહે હારો કિરણ ભાઈ તમે હવે બેહો તો હું જાતા હોય હમણાં હાલો રાતો હું જોતા હોય રહ્યા. હા હું જોતા હોય રહ્યા શું કરે રાખે હા જોતો હતો હા હું જાતો હેડો હા મજૂર તો વ્યવસ્થિત છે એવું એમ ને હેડો તો હું જાતો હોય શું કરે રાખી મારજો
અલ્યા અરે તમે હજી લા તમે બેઠા છો દેવા ગયા હતા ને ગામ પૂછ્યું. અલ્યા પણ સા તો એવું હતું કે મનાડી દૂધ પી દીધું નાક લઈને આવતો હતો સા એટલે શૈલા જબ્બર મનાડ્યું દૂધ પીએ છે હો. અલ્યા પણ પીજી હવે શું કરું કો બારે પડ્યું રહ્યા છે ભૂલી ગયા યાર બાજુ ના ઘરેથી લાવું તું પણ બાજુના ઘરે આટલે કેટલા વાગે યાર 11 તો વાગ્યા સારું રાખ્યું નહીં લાગતું ચોય શકલ ઉપરથી લાગતું. હવે ઈ તો હાર તો કોક પાણી દાડો તો પાવો પાણી હા, સામે પડ્યું છે હા એટલું તો પાણી તો કરો. પાઈ ગયું હાલે પાણી પાવ છે ના હે પૂરું પાણી તો. લો લે તમે હારું પાણી લઈને આવ્યો હું લાવો લાવો છે લો પાણી પીઓ અલ્યા ઈ શું છે ગોચો છે તમે પાણી પૂરું ના લાવ્યો તો અડધો ઘોણીઓ પાણી લઈને આવ્યો બરાબર વારા ફરતી પીએ. અલ્યા એક ખોટડો પીવું ને કદન પાગમાં મોબાઈલ કંજૂસ નું કોઈ નક્કી નહીં. હું તો છેલ્લી પીયા કંજૂસી હોય દવા તો ને પણ ઊંઘની ગોળીઓ નાખે એમ કઈ ચાલો પડ્યો લાગે પાણી દહીં નોટ ના હાલે કંજૂસ ઢોઢ પગાડો એ એટલે આવું ના કહેવાય પડે પણ આવું જ કને આ ગુણિયું લઈને પાણી આવી છે જો તો ખરો એ વાત સાચી આમ તો આના કરતા તો ગુણિયાનું વજન વધારે છે. ઓલા કિરણભાઈ મળતા હો કોક ચા પાણીની વ્યવસ્થા કરતા હો આ છોકરો ભૂસા ટાળતો ના મથે આ બાપડો જોજો દયા આવે મને પણ આવડો મજૂર લઈને ના આવડે હારું લે તમે જાતો હો, અમે આટલી ખચરતા છો ખાવાનું કર તો લેવા જઈએ પાછો એનો તો કૂતરા નહીં કંજૂસી એનો કૂતરા છે ને ઢોઢ પગાડવાનું. આ ચમ તે દેખાતા નથી ઓ વડીલ 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 ઓ વડીલ વડીલ બોલો શું બોલો ભલા આદમી આ ઢોઢ પગાળા જેવો શેઠ છે એનું મોઢું નાખી દાડી દેવડું છે અને તમે એમ કહો છો કે ઓમ છે ને તેમ છે તમને મજૂરી આલ છે 150 રૂપિયા 100 રૂપિયા ઓલેના 120 રૂપિયા હજી સુધી સા દેવું નહીં ભાઈ કોણ છે હોય એટલે આપણે એવો છે નહીં શેઠીઓ રે જો હું કોઈને કહી દઉં જો સા પાણી કે કોઈ ના આવ્યું તો મજૂરી હું પૂરી 200 રૂપિયા લઈશ અને તમારા પાસે લેવામાં આવશે એટલે આવો ઓડો ના શું પાવે અડો અડો એટલે તમે તો બૈરે જો સંપલ રાખો છો ને પાછા ખાતા તો હેડો છો અડો પણ તમારું ઘરનું આયા કિરણ ભાઈ બોલો એટલે શું છે તમે શું કહો કિરણભાઈ? શું છે તમે સાહેબ અલ્યા માં સાપોણી કરાવો સાપોણી નો છેટા લઈ સાહેબ પાણી કરાવો ને સાહેબ અલ્યા પણ મારે યાર મનાડી દૂધ પીજી છે નકર હું સાબા બધું પાવ નાસ્તો બાસ્તો આપણે બે દુકાને જાતા ને પડું ચા દુકાનો બધી બંધ નહીં બજાર આખું તું પણ સાહેબ એટલે શૈલા એ શૈલા ના સેટિંગ થઈ એ શૈલા તો કા કોક દાડો હડો એટલે એને તો મનાડી દૂધ પીજી છે ના ના એક સાના બાઈ કરે એ ના ભરો ના ભરો એ મેલો કિરણભાઈ તમારું મન ના રે લાવો મજૂર લાવો શેઠ મજૂર લાવો મજૂરી હાલુ યાર હાલુ છે ના પાડી મજૂરી. મારે કોઈ ને મારે મજૂર દો તમારા પાસેથી કોઈ ને આ મજૂર કંટાળી એટલે શેઠ મજૂર લાવો હજી સુધી સાદ એવું ભાડ્યું નથી એને પીધો મજૂર લાવો મારે કોઈ નહીં આ વાપરવું ઈ જ કીધું મેં જિગ્નેશભાઈને ઈ જ કીધું સાહેબ પાણી શું સાપણ ના ઓન મજૂરી જ નહીં કરી આવો શેઠ તો અમે ચાઈ ના લાવો 1000 રૂપિયા લાવો એક ચા ના પાઈ કરે એવો છે તો લઈને આવ્યો પાણી પાણી આ પડ્યો 12 મહિનાનું પડેલું થયું હે આ જોવું પડે હવે તો ખાલી પડી જિગ્નેશભાઈ એના મન ઘોણિયામ ઢોઢ પગાડવાના ફરક છે અરે તો કેવો છે 70 વખત ઢોઢ પગાડો તા અલ્યા, એ તો ના પડે, રમણ હાવ તો તમે. 1000 રૂપિયા લઈ તો મજૂરી યાર, શું મોંઘું ના લાગે? કહેવાય બંધા એ તમારે મજૂરી જ જોવે છે આ કરે ભાઈ હવે આવજો. આપણે મજૂરી પોતાને આલ જાય રેડી 600 રૂપિયા લાવો 600 હા લે મજૂરી આલ જાય કશો છે ને સાહેબ હા 600 ઈ તો 600 હાલે લે છોકરા નાના હતા ને એને 600 દો મારે બીજું કોઈ નહીં હા લે 600 તો હા 600 થી લે 650 છે આ તો એટલા રાખો નથી મારા પાસે અત્યારે કાલે ગોમ જવાનું લે લે એ તઈ 50 રૂપિયા બધાય શેઠ મોક તમે આ બધું મજૂરી બોલાયો તો વબળો આમ રાખો એટલે હિતેશભાઈ આવું ના ચાલે શૈલેષભાઈ મને તો ઓળખો છો શું કરું હા તમે યાર જા ને ઉદાડો સારા આવ્યા ઘરા ગોતજો આવો ના ગોત તમે કિરણભાઈ મજૂરી બોને લઈને અમારી પાસે કોદાડો આવતા ને આજ બસ તમારો ને અમારો સંબંધ પૂરો હવે બોલતા ને એક શબ્દ અને પણ તમે જો તઈ 50 રૂપિયા બધા થઈ ગયા 50 રૂપિયા થઈ જા
500 માર. કેણ ભૈયા તમે તો કેવા મજૂર લાયા હતા ફૂડું એટલે પણ મને તો ખબર હતી કે આ આવવાને એટલે. કશું વાંધો નહીં આપણે તમાકુ બમાકુ ભેગી થઈ જઈ કોઈ વાંધો તો નહીં થઈ ગયું. ચેડદારા પેલા રેડી ગયા હતા મજૂર કે તમે દોઢ બગાડા. અલ્યા તમે એવા લો. બરાબર